નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ડ બ્રોગલીનો સિદ્ધાંત જોઈ ગયા કે કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. લેમ્બડા બરાબર h અપન p, લેમ્બડા બરાબર h અપન mv એ સૂત્ર આપણે સાબિત કરી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એ સૂત્ર ઉપર આધારિત એક્ઝામ્પલ જોવા છે. કોયડો નંબર 2.12 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તો તેની તરંગ લંબાઈ ગણો. સો વિદ્યાર્થી મિત્રો, 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તો તેની તરંગ લંબાઈ શોધો. વજન આપ્યું છે, વેગ આપ્યો છે તો તરંગ લંબાઈ. આપણને ડ બ્રોગલીનો સિદ્ધાંત ખ્યાલ આવે. લેમ્બડા બરાબર h અપન p બરાબર h અપન mv. કિંમત મૂકીએ. પ્લાન્ક અચળાંક 6.626 into 10 raised to minus 34 joule into second. દ્રવ્યમાન mks પદ્ધતિમાં તો વજન 0.1 કિલોગ્રામ માં જ લેવાનું mks માં. વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ તો આના ડિજિટ કાઢી નાખીએ તો 1/10 10 કેન્સલ એટલે ડાયરેક્ટ 6.626 into 10 raised to minus 34 મીટર. હવે કેવી રીતે? તો આનો એકમ કયો બને તમે ધ્યાનથી જોવો તો જૂલ. આ ઉપર જાય એટલે સેકન્ડ સ્ક્વેર છેદમાં કિલોગ્રામ ઇન્ટુ મીટર આવો બને. જૂલ આ ઉપર લઈ જાઓ સેકન્ડ સ્ક્વેર છેદમાં કિલોગ્રામ ઇન્ટુ મીટર. પણ આપણને જૂલની વ્યાખ્યા ખબર છે. જૂલ એટલે શું? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જૂલ એટલે આ થાય 1 જૂલ એટલે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે જૂલની વેલ્યુ મેં મૂકી દીધી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર છેદમાં કિલોગ્રામ ઇન્ટુ મીટર. તમે જોઈ શકો છો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ, સેકન્ડ સ્ક્વેર કેન્સલ, મીટરનો વર્ગ છેદમાં મીટર એટલે 1 મીટર રહી ગયો. સો મેં કન્વર્ટ કર્યું. એમબી તરંગ લંબાઈ હંમેશા કેમાં આવે? મીટરમાં આવવાની એમકેએસ પદ્ધતિમાં. નાઉ સમજ પડી. સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. લેમ્બડા બરાબર h અપન p બરાબર h અપન mv બરાબર 6.626 into 10 raised to minus 34 છેદમાં 0.1 into 10. So 6.626 into 10 raised to minus 34 મીટર. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો દાખલો, IMP દાખલો, બહુ જ અગત્યનો દાખલો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10 raised to minus 31 કિલોગ્રામ છે તો તેની ગતિજ ઊર્જા 3 into 10 raised to minus 25 જૂલ હોય તો તરંગ લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ગતિ ઊર્જા આપી છે. ગતિ ઊર્જા કે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv સ્ક્વેર. એટલે આના ઉપરથી તમારે વેગ શોધવાનો અને એ વેગને આની અંદર મૂકો તો લેમ્બડા બરાબર h અપન mv. દળ આપ્યું છે, વેગ મળે એટલે ગતિ ઊર્જા ઉપરથી તમે વેગ શોધો અને એ વેગને આમાં મૂકો તો તમને તરંગ લંબાઈ મળે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બે વચ્ચેનું એક સામાન્ય સૂત્ર હું સાબિત કરીને તમને આપી દઉં. સો ગતિજ ઊર્જા કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv સ્ક્વેર. સો v સ્ક્વેર બરાબર 2ke અપન m, 2ke અપન m. સો v બરાબર અંડરરૂટ વર્ગમૂળ કાઢીએ તો અંડરરૂટ 2ke અપન m. ke એટલે કાઇનેટિક એનર્જી. હવે આ v આપણે સાબિત નહીં કરવાનો વિદ્યાર્થી મિત્રો. ગતિ ઊર્જાની કિંમત મૂકો, વજન કિલોગ્રામ માં વજન મૂકો, એને સાબિત નહીં કરો. આ v ની કિંમત સીધી આમાં મૂકી દો. લેમ્બડા બરાબર h અપન mv, h અપન m. v ની કિંમત મૂકો અંડરરૂટ 2ke અપન m. હવે આ m એટલે શું? અંડરરૂટ m. આ m નો વર્ગ, m નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? સો અંડરરૂટ m બરાબર m થાય, કારણ કે અંડરરૂટ એટલે m નો 1/2 એટલે m નો 1 ઘાત. હવે આને આમ કન્વર્ટ કરું તો એકવાર અંડરરૂટ કેન્સલ થઈ જાય તો એકવાર બાકી રહી એટલે અંડર લઈ ગયો તો h અપન અંડરરૂટ 2 m ke. સો સૂત્ર આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ગતિ ઊર્જા અને તરંગ લંબાઈનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું? લેમ્બડા બરાબર h અપન અંડરરૂટ 2 ke m. કયું સૂત્ર વિદ્યાર્થી મિત્રો? લેમ્બડા બરાબર h અપન અંડરરૂટ 2 ke m. h એટલે 6.626 into 10 raised to minus 34 અંડરરૂટ 2 ગુણ્યા 3 ગતિ ઊર્જા 3 into 10 raised to minus 25. દ્રવ્યમાન 9.1 into 10 raised to minus 31 કિલોગ્રામ. 6.626 into 10 raised to minus 34 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 9.1 54.6
into 10 raised to 31 ને 25 એટલે 10 raised to -56. સો 54.6 નું વર્ગમૂળ 7.39 અને 56 નું વર્ગમૂળ 56 નો અડધો એનો 1/2 ઘાત સો 10 raised to -28. સો 6.6 to 6 ભાગ્યા 7.39 તો 0.8967 into 10 raised to ઉપર લઈ જાઓ -6. મારે તરંગ લંબાઈ નેનોમીટરમાં જોઈએ તો -9 કરવાનું તો 3 ડિજિટ હું ખસી જાઉં 896.7 into 10 raised to -9 મીટર -9 મીટર એટલે નેનોમીટર 896.7 નેનોમીટર. વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડમાં પણ વારંવાર આ દાખલો પૂછાઈ ગયો છે કે દર આપ્યું છે ગતિ ઉર્જા આપી તો તરંગ લંબાઈ શોધો તો તમારે ડાયરેક્ટ અહીંથી શરૂઆત કરવાની. જો આ સૂત્ર ખબર હોય તો તમે ડાયરેક્ટ દાખલો અહીંથી પણ શરૂ કરી શકો, પણ આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો મેં તમને સાબિત કરીને આપ્યું. ગતિ ઉર્જા બરાબર 1/2 mv², v² બરાબર 2ke/m, so v બરાબર √2 ke/m, લેમ્બડા બરાબર h/mv, h/m into √2 ke/m, so આ √m એકવાર કેન્સલ, so h/√2 ke/m, so લેમ્બડા બરાબર h/√2 ke/m. h ની કિંમત મૂકી, ગતિ ઉર્જાની કિંમત મૂકી, દ્રવ્યમાનની કિંમત મૂકી, સાદુરૂપ આપો તો 896.7 10 raised to -9 એટલે નેનોમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડી? ક્લિયર? ચાલો કહી દો 2.14 લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દર ગણો. ચાલો આ ફોટોનનું દર ગણવાનું છે. લેમ્બડા આપ્યો છે એટલે ફોટોનનું દર ગણવાનું. લેમ્બડા બરાબર h/mv, so m બરાબર h/λv, so h 6.626 into 10 raised to -34. h એટલે પ્લાન્ક અચળાંક છેદમાં તરંગ લંબાઈ આપી છે એંગસ્ટ્રોમમાં 3.6 into 10 raised to -10 મીટર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 raised to -8 સેન્ટીમીટર, 10 raised to -10 મીટર. હવે આપણે જૂલનું મૂલ્ય આપણે h નું મૂલ્ય જૂલમાં લઈએ એમકેએસ પદ્ધતિમાં. તો એમકેએસ પદ્ધતિમાં તરંગ લંબાઈ મીટરમાં જ લેવી પડે. યાદ રાખજો જૂલ એ એમકેએસ પદ્ધતિનો એકમ છે અને અર્ગ લખો તો સીજીએસ પદ્ધતિનો. જો આનું મૂલ્ય અર્ગમાં લખો તો તમારે આ સેન્ટીમીટરમાં લેવું પડે. એટલે 3.6 into 10 raised to -10 મીટર. v એટલે ફોટોન, ફોટોન એટલે પ્રકાશનો વેગ 3 into 10 raised to 8 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આનું સાદું રૂપ આપીએ તો 0.3135 into 10 raised to -32. ચાલો એક સ્ટેપ ખસી જાઓ 6.135 into 10 raised to -33 કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો એ ફોટોનનું દર ખૂબ જ ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો ડ બ્રોગ્લીના સિદ્ધાંત ઉપર આધારિત આ 3 દાખલા ઉદાહરણના એનસીઈઆરટી ના મેં તમને ગણાવ્યા. હવે તમે જો કે ડ બ્રોગ્લીનો સિદ્ધાંત શું કે કોઈ પણ સૂક્ષ્મ કણ ગતિ કરે તો એને તરંગ પ્રકૃતિ ધરાવે છે. એ સૂક્ષ્મ કણને લાગુ પડે છે, પણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા કણને લાગુ પડે, પણ રેતી જેવા સૂક્ષ્મ કણને કે દોડતા માણસને સિદ્ધાંત લાગુ પડતો નથી. તમે જોઈ શકો 0.1 કિલોગ્રામ, 0.1 કિલોગ્રામ એટલે ખૂબ નાનું દર છે. તો એ દર ધરાવતો દરો ગતિ કરે છે એટલે કોઈ ક્રિકેટનો દરો 10 મીટર પ્રતિ સેકન્ડમાં ગતિ તો કરે છે, છતાંય એની તરંગ લંબાઈ આપણે માપી શકતા નથી કારણ કે ખૂબ જ નાની મળે, -10^34 છે. પણ જો ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવો કણ ગતિ કરતો હોય તો એની તરંગ લંબાઈ માપી શકીએ કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ મોટી મળે. આ નાની છે, 10^-34 છે, આથી આપણે માપી શકતા નથી. ના વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? ગઈકાલે પણ આપણે વાત કરી ગયા કે તરંગ લંબાઈ મોટી એનો અર્થ 2 ક્રમિક ઘર્ત અને 2 ક્રમિક શૃંખ વચ્ચેનું અંતર વધારે. પણ તરંગ લંબાઈ નાની એનો અર્થ કે આ રીતે ખૂબ નાના તરંગ હોય તો 2 ક્રમિક ઘર્ત અને 2 ક્રમિક શૃંખ વચ્ચેનું અંતર માપી ન શકાય. હું માનું ક્લિયર થયું? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક સવાલ જોઈએ કે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે જેવી રીતે પ્રકાશ, વિદ્યુત ચુંબકીય વિકિરણ 2 પ્રકૃતિ ધરાવે છે, એક તરંગ અને કણ. એના માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો પ્રયોગ જોઈ ગયા, સેકન્ડ કાળા પદાર્થનું વિકિરણ જોઈ ગયા, ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ ગયા. તેવી રીતે દ્રવ્ય પણ 2 સ્વભાવ ધરાવે છે. દ્રવ્ય પણ કણ અને તરંગ એમ 2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને એનો અભ્યાસ કરવા માટે 2 સિદ્ધાંત અગત્યના હતા. એક
દ્રવ્યની દ્વૈત વર્તુળક એટલે ડ બ્રોગલીનો સિદ્ધાંત કે જો કોઈ સૂક્ષ્મ કણ ગતિ કરતો હોય તો તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને બીજો એક સિદ્ધાંત અનિશ્ચિતતાનો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમિનરી એક્ઝામમાં આપણે અહીં સુધીનો સિલેબસ રાખ્યો છે આ ચેપ્ટરમાં, અને આ ચેપ્ટરની થિયરી અને ઉદાહરણના દાખલા તમારે તૈયાર કરવાના. આ ચેપ્ટરમાંથી એમસીક્યુ નહીં આવશે વિદ્યાર્થી મિત્રો. જે ચેપ્ટર રનિંગ છે બધા સબ્જેક્ટમાં, જે ચેપ્ટર રનિંગ છે એમાંથી એમસીક્યુ નહીં પૂછાશે. જે ચેપ્ટર આખા કમ્પ્લીટ થઈ ગયા છે એમાંથી એમસીક્યુ આવશે, અને જે ચેપ્ટર રનિંગ છે એની અંદરથી થિયરી ઉદાહરણના દાખલા પરીક્ષામાં પૂછાશે. ચાલો બીજો એક સિદ્ધાંત કમ્પ્લીટ કરીએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઉદાહરણ આપી સમજાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જર્મન ભૌતિક શાસ્ત્રી હાઇઝનબર્ગે 1927 માં જણાવ્યું, જર્મન ભૌતિક શાસ્ત્રી હાઇઝનબર્ગે 1927 માં જણાવ્યું શું? ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા તો વેગ એક સાથે નક્કી કરવાનું અશક્ય છે. જર્મન ભૌતિક શાસ્ત્રી હાઇઝનબર્ગે 1927 માં પ્રયોગો કરીને એક સ્ટેટમેન્ટ આપી દીધું કે કોઈ પણ સૂક્ષ્મ કણ એટલે ઇલેક્ટ્રોનનું એક જ સમયે તેનું સ્થાન એટલે તે ક્યાં છે અને તેનું વેગમાન અથવા વેગ એની ગતિ એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. શું કીધું? ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા વેગ એક સાથે નક્કી કરવાનું અશક્ય છે. એનો અર્થ કે કોઈ પણ સૂક્ષ્મ કણ જો ગતિ કરતો હોય તો તે ક્યાં છે, કેટલા વેગથી ગતિ કરે તે નક્કી કરવું અશક્ય છે. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે નક્કી કર્યું. અને હાઇઝનબર્ગે અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ગાણિતીય સ્વરૂપ રજૂ કર્યું. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ h અપોન 4π. એનો અર્થ વિદ્યાર્થી મિત્રો કે ડેલ્ટા એક્સ એટલે સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા. કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તેનું ચોક્કસ સ્થાન હું માપી શકવાનો નથી, એટલે એનું સ્થાનના મૂલ્યમાં અચોક્કસતા આવશે, ±5. એનો અર્થ કે એનું સ્થાન 5 વધારે હોય કે 5 ઓછું હોય એનું નામ અચોક્કસતા. ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા, એટલે પણ એનું વેગમાન પણ ચોક્કસ મળશે નહીં. ડેલ્ટા વી એટલે વેગની અનિશ્ચિતતા, એટલે સ્થાનની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4π જેટલો કે તેથી વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા શું સાબિત કર્યું કે જ્યારે પણ ઇલેક્ટ્રોન જેવો કોઈ સૂક્ષ્મ કણ ગતિ કરતો હોય ત્યારે એનું સ્થાન, એનો વેગ એક જ સમયે એક સાથે માપી શકાતો નથી. જો સ્થાન માપવા જાવ તો વેગ વધી જાય, વેગને ચોકસાઈથી માપવા જાવ તો સ્થાનમાં અનિશ્ચિતતા વધી જાય. આથી સ્થાનની અનિશ્ચિતતા વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4π જેટલો કે તેથી વધારે મળે છે. ચલો વેગમાનને કન્વર્ટ કરીએ તો ડેલ્ટા x ઇન્ટુ m ડેલ્ટા v ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ h/4π. ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v m ને છેદમાં લઈ ગયો ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ h/4π m. ના વિદ્યાર્થી મિત્રો, હાઇઝનબર્ગનું સૂત્ર યાદ રહ્યું? ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ h/4π. હવે જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ, એનો અર્થ ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ ચોકસાઈથી જાણવું છે, એનો અર્થ કે ડેલ્ટા x નું મૂલ્ય નાનું. સમજો, ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈથી જાણવું છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ આ જગ્યાએ જ છે, તેના સ્થાન આ જ જગ્યાએ છે, એનો અર્થ કે એની સ્થાનના મૂલ્યમાં અચોક્કસતાનું મૂલ્ય ખૂબ નાનું. તો જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ નું મૂલ્ય અનિશ્ચિત હોય છે, એટલે કે ડેલ્ટા v ના મૂલ્યમાં ખૂબ વધારે વેગ આટલો હોય અથવા આટલો હોય. એટલે જો તમને સ્થાનનું ચોક્કસ મૂલ્ય મળે તો વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જાય. અથવા જો ઇલેક્ટ્રોનનો વેગ ડેલ્ટા v નાનો ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ કે ઇલેક્ટ્રોનનો વેગ નું મૂલ્ય જો જાણતા હોઈએ તો ઇલેક્ટ્રોનના સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો શું કીધું? જો ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે ચોકસાઈથી જાણતા હોઈએ કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે તો એના વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જાય. અનિશ્ચિતતા વધી જવી એટલે ડેલ્ટા v નું મૂલ્ય વધી જાય. આથી વિરોધ,
જો ઇલેક્ટ્રોનનો વેગ આપણે ચોકસાઈથી જાણતા હોય કે ઇલેક્ટ્રોન આટલા વેગથી ગતિ કરે છે, ડેલ્ટા વી જો ચોકસાઈથી જાણતા હોય એટલે ડેલ્ટા વી નાનો, તો એના સ્થાનના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જાય છે એટલે ડેલ્ટા એક્સ મોટો થઈ જાય છે. આમ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ અથવા વેગમાનનું ચોક્કસ મૂલ્ય એક જ સમયે એક સાથે માપી શકાતું નથી, પરંતુ તે અનિશ્ચિત હોય છે. હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું અહીં આખો કમ્પ્લીટ જ થઈ જાય છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ નું ચોક્કસ મૂલ્ય એક જ સમયે એક સાથે માપી શકાતું નથી, પરંતુ તે મૂલ્ય કેવું હોય છે? અનિશ્ચિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ મૂલ્ય કેવું હોય? અનિશ્ચિત હોય. એક ઉદાહરણ લઈએ. જો ઇલેક્ટ્રોનનું સ્થાન માપવા માટે ઓછી તરંગ લંબાઈ વાળો, હવે તરંગ લંબાઈ ઓછી એનો E બરાબર h બરાબર hc/λ. તરંગ લંબાઈ ઓછી એટલે શક્તિ કેવી? વધારે. આથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ નો ઉપયોગ કરવામાં આવે તો તેનું વેગમાન વધી જાય, કારણ કે λ બરાબર h/p, તો p ને સૂત્રના કરતા બનાવો h/λ એટલે તરંગ લંબાઈ ઓછી એટલે એની ઊર્જા વધારે, એનો અર્થ એનું વેગમાન વધારે, ઘણું ઊંચું હોય છે. આવો પ્રકાશ ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે ત્યારે તેનું સ્થાન ચોક્કસ મળે છે, પણ પ્રકાશ પોતાની કેટલીક ગતિ ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દે, તેથી તેના વેગના મૂલ્યમાં અચોક્કસતા વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માંગે છે? દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન આ પથ પર ગતિ કરે છે. હવે અહીંથી કોઈ E બરાબર h બરાબર hc/λ ઓછી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ એટલે એની શક્તિ વધારે, તરંગ લંબાઈ જેની ઓછી તેની શક્તિ વધારે. બીજી રીતે λ બરાબર h/p, તો p બરાબર h/λ, જેની તરંગ લંબાઈ ઓછી તેનું વેગમાન વધારે, વેગમાન એટલે ઊર્જા. તો ઓછી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રકાશ ઝડપથી ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, કારણ કે એની શક્તિ વધારે છે, તરંગ લંબાઈ ઓછી, તો એ પ્રકાશ ઝડપથી ઇલેક્ટ્રોન સાથે અથડાય એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન મને ચોક્કસથી મળે છે, પણ જેવો પ્રકાશ ઇલેક્ટ્રોન સાથે અથડાય તો ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યમાં એકાએક વધારો થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જસ્ટ ફોર એક્ઝામ્પલ, હું હાઈવે ઉપર 125 ની સ્પીડ પર મારી ફોર વ્હીલ લઈને જતો હું 125 ની સ્પીડ પર, અને એ દરમિયાન રસ્તામાં જો કોઈ કૂતરું આવી જાય તો કૂતરાની હાલત શું થાય? કોઈ રસ્તામાં કૂતરું ફેંકે તો શું થાય? તો મારી ગાડી ઝડપથી જાય છે જસ્ટ ફોર પ્રકાશ, અને પેલો સૂક્ષ્મ કણ રસ્તામાં આવે તો જેવો અથડાય એટલે મને ખ્યાલ તો આવશે કે કયા રસ્તામાં અથડાયું, પણ બીજા સેકન્ડમાં જે કૂતરું ફેંકવામાં આવ્યું મારા રસ્તામાં તે ઝડપથી દૂર ફણગોરાઈ જાય છે, ઝડપથી દૂર ફેંકાઈ જાય છે. એનો અર્થ કે મારી ગાડીની કેટલીક ઊર્જા કૂતરાને મળી જાય છે. સો કહેવાનો મીનિંગ, પેલો ઇલેક્ટ્રોન ધીમે ધીમે ગતિ કરતો હતો, હવે એના પર ઝડપથી પ્રકાશ ફેંકવામાં આવે છે, તો પ્રકાશ ઝડપથી ગયો એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન મળ્યું કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટરમાં મને સિગ્નલ મળ્યો કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, એટલે સ્થાન મળ્યું, પણ એ સેકન્ડે એ પ્રકાશનો ફોટોન એની કેટલીક ઊર્જા ઇલેક્ટ્રોનને મળી ગઈ, તો ઇલેક્ટ્રોનને ધક્કો લાગ્યો, તો ઇલેક્ટ્રોનનો વેગ વધી ગયો. જો હું સ્થાન માપવા ગયો તો શું થયું? વેગ વધી જાય છે, કારણ કે પ્રકાશ ઝડપથી ત્યાં ગયો તો એ સેકન્ડે ઇલેક્ટ્રોનનો વેગ શું થાય છે? વધી જાય છે. હવે બીજી રીતે વિચારો, ચાલો આપણે ઓછી તરંગ લંબાઈને બદલે વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લઈએ, કે જો પ્રકાશની તરંગ લંબાઈ વધારે હોય તો વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેવામાં આવે, λ વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ, જેની તરંગ લંબાઈ વધારે એની શક્તિ કેવી થશે? ઓછી. શક્તિ ઓછી, તરંગ લંબાઈ વધારે એટલે ફોટોનની વેગમાન ઓછું, વેગમાન ઓછું એટલે p બરાબર mv, એટલે એ પ્રકાશ ધીમે ધીમે જાય. ઓકે, ધીમે ધીમે જાય તો ઇલેક્ટ્રોન આગળ નીકળી જાય છે, તો મને સ્થાન મળતું નથી. વિદ્યાર્થી મિત્રો સમજો, જો હું ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીશ તો એની શક્તિ વધારે છે, આથી આ ઊંચું વેગમાન ધરાવતો ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે એનું સ્થાનનું મૂલ્ય ચોક્કસ મળે, પણ આવો પ્રકાશ ઇલેક્ટ્રોન સાથે અથડાવાથી એના વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જાય છે. આથી હાઇઝનબર્ગે કહ્યું કે કોઈ પણ સૂક્ષ્મ કણ જો ગતિ કરે તો એનો સ્થાન અને એનો વેગમાન એક જ સમયે એક સાથે
ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો ફરી પાછો આપણે સમજીએ. જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927 માં જણાવ્યું કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા વેગ એક સાથે નક્કી કરી શકાતું નથી. નક્કી કરવાનું અશક્ય છે. એને ગાણિતીય સ્વરૂપ આપી દીધું. ડેલ્ટા x into ડેલ્ટા p greater than or equal to h upon 4 pi. ડેલ્ટા x into m delta v greater than or equal to h upon 4 pi. So delta x into delta v greater than or equal to h upon 4 pi m. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ ચોકસાઈથી નક્કી કરવામાં આવે તો તેના વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા વધી જાય છે. જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી નક્કી કરવામાં આવે તો તેના સ્થાનના મૂલ્યમાં ચોક્કસતા વધી જાય છે. આમ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ નું ચોક્કસ મૂલ્ય એક જ સમયે એક સાથે માપી શકાતું નથી, જે અનિશ્ચિત છે. ઉદાહરણ તરીકે જો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે ઓછી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રકાશના ફોટોનનું વેગમાન ઘણું વધારે છે, કારણ કે p બરાબર h upon લેમ્બડા. આથી તરંગલંબાઈ ઓછી તેનું વેગમાન વધારે. આથી ઊંચું વેગમાન ધરાવતો ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનનું મૂલ્ય ચોક્કસ મળે છે, ઝડપથી ત્યાં પહોંચી ગયો. પણ એ ફોટોનની કેટલીક ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે, આથી ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યમાં વધારો થઈ જાય છે. આમ સ્થાનને ચોક્કસ રીતે માપવા જાઉં તેના વેગના મૂલ્યમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે સમજો, બે ઘટના કોઇન્સિડન્સ જોવાની છે. હું ઝડપથી ફોર વ્હીલ લઈને જાઉં છું અને એ સમયે કૂતરું રસ્તા પરથી ક્રોસ થતું હોય તો મારે શું કરવું પડે? જો એ કૂતરાને જો એનું કયા સમયે ક્યાં છે એ જાણવું હોય તો મારે ઝડપથી ફોર વ્હીલ લઈને જવું પડે. હું ઝડપથી ફોર વ્હીલ લઈને પહોંચું તે સમયે કૂતરું મારી ગાડી સાથે અથડાય તો મને સ્થાન મળ્યું કે આ રસ્તામાં કૂતરું આવી ગયું, પણ બીજા સેકન્ડે કૂતરું ઝડપથી બહાર ફેંકાઈ જાય છે. તો સ્થાન માપવું તો વેગ વધી ગયો. અથવા બીજી રીતે કે હું ધીમે ધીમે મારી ફોર વ્હીલ લઈને જાઉં ત્યારે પેલો કૂતરું રસ્તો ક્રોસ કરીને આગળ નીકળી ગયેલું હોય તે મને કૂતરાનું સ્થાન મળતું નથી. કારણ શું કામ? કારણ કે મારી ગાડીની ઝડપ ઓછી છે, એને તરંગલંબાઈ વધારે છે, તો હું ઝડપથી નથી જતો, ધીમે ધીમે જાઉં, શક્તિ ઓછી છે, ત્યારે મને કૂતરો ધીમે ધીમે રસ્તો પસાર કરીને નીકળી જાય છે, તો મને સ્થાન મળતું નથી. વિદ્યાર્થી મિત્રો એક જ શબ્દ છે, તમે ઝડપથી કોઈ નાના કણ સાથે અથડાવ છો તો સ્થાન મળે છે, 2 સેકન્ડમાં એ કણ ઝડપથી દૂર ફેંકાઈ જાય છે. યાદ રાખજો, આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કે હલકો કણ જો ગતિ કરે તેનું સ્થાન અને તેનો વેગ એક સાથે ચોકસાઈ રીતે માપી શકાતું નથી. ગમે તે એક વસ્તુ તમે માપી શકો છો. ચાલો હવે જોઈએ હાઇઝનબર્ગના સિદ્ધાંતનું મહત્વ, અનિશ્ચિતતાના નિયમનું મહત્વ. ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથ ના અસ્તિત્વને નકારે છે આ સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ શું કહે છે કે ઇલેક્ટ્રોન અથવા એના જેવા બીજા સમાન કણ ના પ્રક્ષેપ પથની સંભાવનાને નકારે છે. પ્રક્ષેપ પથ એટલે એનો ગતિપથ ચોક્કસ હોય એની સંભાવનાને તે નકારે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન આ જ ગતિપથ પર ગતિ કરશે. ઇલેક્ટ્રોનનો ગતિપથ આ જ છે એવું કોઈ કહી શકે નહીં. નિશ્ચિત પ્રક્ષેપ પથ એટલે નિશ્ચિત પથ. નિશ્ચિત પથ હોતો નથી. કોઈ પણ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન જેવો કોઈ પણ સૂક્ષ્મ કણ ગતિ કરે તેનો ગતિપથ નિશ્ચિત હોતો નથી, કારણ કે તે હલકો કણ છે, એટલે ગતિ કરવા જાય તો એને કોઈની ને કોઈ કણો અથડાયા કરે એટલે એની ગતિ બદલાયા કરે. દાખલા તરીકે આપણે ટ્રાફિકમાં જઈએ તો શું થાય? આપણે સીધા રસ્તા પર જ ગયા, આપણે ચાલતા હોય તો ધક્કો લાગે તો આમ ચાલ્યો, પાછો આમ ચાલ્યો, જેમ ધક્કો લાગે તેમ કણ ગતિ કર્યા. અત્યારે વાતાવરણમાં ધૂળના રજકણો છે, સ્મોલ પાર્ટિકલ્સ. હવે એ બધા અહીંથી જો ધૂળના પાર્ટિકલ ફેંકું જોઈએ, જોજે તમારી આંખમાં આવશે, આવ્યું ના, કારણ કે અહીંથી ધૂળનો પાર્ટિકલ ફેંકું છું પણ એને તરત જ હું બોલું છું તો મારા મુખ દ્વારા જે ધ્વનિ નીકળી તેનો ધક્કો લાગ્યો એટલે એ કણ આમ ફેંકાઈ ગયો. આમ જાઓ, આમથી કોઈ ધક્કો લાગે તો આમ આવે, આમ આવે, આમ આવે, આમ આવે. એટલે સૂક્ષ્મ કણનો ગતિનો પથ નિશ્ચિત હોતો નથી. એ હવામાં ફણગોળાયા કરે છે, હવામાં આમ તેમ ગતિ કરે. પણ જો અહીંથી બોલપેન ફેંકું તો આ ભારે કણ છે, તેનો ગતિપથ નિશ્ચિત છે કે અહીંથી બોલપેન ફેંકીશ બરાબર
અહીંથી રેડ પેન ફેંકું છું તો એ ચોક્કસ એ મારા નિશ્ચિત બનાવેલા પથ પર જ ગતિ કરવાની છે, કારણ કે એના હવાના વેવ્સની કોઈ અસર થવાની નથી. યસ કે નો? ધેટ્સ ઓલ. સો કોઈ પણ ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારે છે આ સિદ્ધાંત, કે કોઈ પણ સૂક્ષ્મ કણ ગતિ કરે તો એનો ગતિપથ પ્રક્ષેપ એટલે નિશ્ચિત હોતો નથી. કોઈ વસ્તુના પ્રક્ષેપ પથ તેના સ્થાન અને વેગ જુદા જુદા સમયે નક્કી કરી શકાય છે, કારણ કે ભારે કણ માટે ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડે. વિદ્યાર્થી મિત્રો, વાત ચાલે છે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ એ કયા સમયે ક્યાં છે, એનો વેગ કેટલો તે નક્કી નહીં કરી શકાય, કારણ કે સૂક્ષ્મ કણને ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડતા નથી. પણ જ્યારે ભારે કણ છે, ભારે કણ ગતિ કરે ત્યારે તેની ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડે છે. તે કયા સમયે ક્યાં છે, એનો વેગ કેટલો, એ બધું નક્કી કરી શકીએ છે. આથી જ તો દિલ્હીમાંથી ઉપરેલું પ્લેન સુરતમાં કેટલા વાગે આવે તો કયા સમયે ક્યાં છે, કેટલા વાગે બધી ગણતરી કરી શકાય. કેવી રીતે? રડાર સિસ્ટમ દ્વારા એ પ્લેન ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણોનો મારો ચલાવવામાં આવે. શક્તિશાળી કિરણો ઝડપથી જાય છે, તો જેવા વાતાવરણમાં શક્તિશાળી કિરણો રડાર દ્વારા ફેંકવામાં આવે તો એ પ્રકાશ એ પ્લેન સાથે અથડાય તો પ્લેનને ધક્કો નથી લાગતો આમ, કારણ કે પ્લેન ભારે છે, પ્રકાશની અસર નથી થવાની. પણ જેવો પ્રકાશ એ પ્લેન પર પડ્યો એટલે કોમ્પ્યુટરમાં સિગ્નલ મળ્યો, ટેવ 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 સિગ્નલ મળ્યો. એનો અર્થ કે આ પ્લેન આ જગ્યાએ છે, સ્થાન મળી ગયું. પછી જેમ જેમ પ્લેન મૂવ કરે તેમ તેમ સેટેલાઇટને મૂવ કરવામાં આવે, તેનો વેગ પણ મળ્યો. તો હલકો કણ કયા સમયે ક્યાં છે તે નક્કી કરવું મુશ્કેલ છે, પણ ભારે કણ કયા સમયે ક્યાં છે, કેટલા વેગથી ગતિ કરે છે તે નક્કી કરી શકાય, કારણ કે તેને ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડે છે. આથી જ તેમ કહેવાયું કે કોઈ વિમાન ઉડતું હોય તો પૃથ્વી પરની ટોપ દ્વારા એ વિમાનનો નાશ કરી નાખવામાં આવે. શું કામ? કેલ્ક્યુલેશન છે કે ભાઈ ટોપમાંથી જે ટોપ ગોળો નીકળે તે વિમાન સુધી જવામાં કેટલો સમય લાગે? 10 સેકન્ડ. તો 10 સેકન્ડમાં વિમાન ક્યાં આવશે તે ગણતરી કરે એટલે વેગ માપી લીધો. ઓકે, હવે શું થશે? કોઈ દિવસ નિશાન કરવું હોય તો વિમાનને નિશાન નહીં કરાય. વિમાનને નિશાન કરો તો 10 સેકન્ડમાં ટોપ ત્યાં જાય એટલે વિમાન આગળ નીકળી જાય. પણ વેગ પણ માપ્યો અને ગણતરી કરી કે ભાઈ 10 સેકન્ડમાં વિમાન અહીં આવશે તો અહીંથી 10 સેકન્ડમાં ત્યાં જશે ટોપ, તો 10 સેકન્ડમાં વિમાન અહીં આવે તો વિમાનની આગળ એનું સ્થાન નક્કી કરવામાં આવે. એટલે એનું સ્થાન પણ નક્કી કર્યું, એનો વેગ પણ નક્કી કર્યો કે 10 સેકન્ડમાં એ આટલા વેગથી અહીં પહોંચશે, 10 સેકન્ડમાં એ અહીં જ આવશે અને ટોપ એની સાથે અથડાય દે, દુશ્મનના વિમાનનો નાશ થાય. ધેટ મીન્સ કોઈ પણ વસ્તુના પ્રક્ષેપ પથ એટલે ભારે વસ્તુ તેના સ્થાન અને વેગ જુદા જુદા સમયે નક્કી કરી શકાય છે, કારણ કે ભારે કણ માટે ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડે છે. ઇલેક્ટ્રોન જેવી અપરમાણ્વીય વસ્તુ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા અશક્ય છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ કે તેનું સ્થાન અને તેનો વેગ ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. એનો અર્થ એમ થાય કે હાઇઝનબર્ગનો સિદ્ધાંત કોને લાગુ પડે? સૂક્ષ્મદર્શીય વસ્તુ માટે સાર્થક છે. સૂક્ષ્મદર્શી એટલે ખૂબ નાના, જે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, વાયરસ, બેક્ટેરિયા એવા સૂક્ષ્મ કણો, એનો ગતિનો માર્ગ કોઈ દિવસ નિશ્ચિત નહીં હોય, એટલે એને લાગુ પડે છે કે આવા સૂક્ષ્મ કણ, આવા સૂક્ષ્મદર્શીય વસ્તુ ગતિ કરશે તો એનું ગતિપથ પ્રક્ષેપ હોતો નથી, નિશ્ચિત હોતો નથી. પરંતુ સ્થૂળદર્શીય, સ્થૂળ એટલે મોટા, સ્થૂળદર્શીય વસ્તુ માટે તે નગણ્ય બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ડ બ્રોગલીનો સિદ્ધાંત પણ એ જ હતો. ગતિશીલ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એટલે સૂક્ષ્મ કણ ગતિ કરે તો એ તરંગ સ્વરૂપમાં ગતિ કરે. હાઇઝનબર્ગનો સિદ્ધાંત બી એના માટે જ છે કે સૂક્ષ્મ કણ જો ગતિ કરતા હશે તો તે કયા સમયે ક્યાં છે, એનો વેગ કેટલો તે નક્કી કરી શકાતો નથી. નાઉ હાઇઝનબર્ગનો નિશ્ચિતતાનો સિદ્ધાંત કોને લાગુ પડે? સૂક્ષ્મદર્શીય વસ્તુને લાગુ પડે. સ્થૂળ એટલે મોટા પદાર્થોને લાગુ પડતો નથી. ટૂંકમાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા અપરમાણ્વીય કણોને લાગુ પડે છે, પણ રેતી જેવા સૂક્ષ્મ કણને પણ લાગુ પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, હું માનું ક્લિયર થયું?
સમજ પડી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ શું કે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા સૂક્ષ્મ કણ જો ગતિ કરે તો કયા સમયે ક્યાં છે, એનો વેગ કેટલો એક સાથે માપી ન શકાય, કારણ કે હલકા કણોને ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડતા નથી, પણ ભારે કણો હોય તેને ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડે. તેનો કયા સમયે ક્યાં છે, એનો વેગ કેટલો તે આપણે નક્કી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ફર્સ્ટ પ્રિલિમિનરી સિલેબસમાં આપણે રાખીએ છીએ. ઓકે, સરસ મજાની પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરો અને સરસ મજાની પરીક્ષા આપજો તમારા માતા પિતાની નજર સામે. હવે પછીનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.